પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. આજે 22 માર્ચ 2026 અને આજના પાવન દિવસે મહાપદના મહોત્સવની પત્રિકા લખાશે. ગુરુજીએ આપેલું આજનું અનુષ્ઠાન પ્રભુનો સ્નાત્ર મહોત્સવ દિવસ. જન્મ એ અધુરાશીની નિશાની છે, પણ પ્રભુનો જન્મ એ તો આનંદનો અવસર છે. એઝ પ્રોમિસ્ડ, આજે આપણે વાત કરશું પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવાન શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબને શાસન સમ્રાટ કેમ કહેતા હતા. આ ક્વેશ્ચનના આન્સર માટે તેઓના જીવનને થોડું શોર્ટમાં બટ ડીપમાં સમજીએ. વિક્રમ સંવંત 1929 એટલે કેલેન્ડર યર 1872ના કારતક સુદ એકમના દિવસે મહુવાના શ્રી લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબેનના ઘરે શ્રી નેમચંદભાઈનો જન્મ થયો હતો. તેઓના મા બાપ તથા 3 બહેનો અને 1 ભાઈ ચુસ્ત ધર્મપાલન તેમજ સાદાઈનું જીવન જીવતા હતા. તેઓને ધર્મમાં અને જ્ઞાન તપમાં ખૂબ રુચિ હતી. પોતાની અદ્ભુત સ્મરણ શક્તિ અને તીવ્ર ધારણા શક્તિ દ્વારા તેઓ પ્રોત્સાહિત થતા હતા અને તેઓનો સંપર્ક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદજી મહારાજ સાહેબ સાથે થયો. લગભગ 1 વર્ષના અભ્યાસ પછી શ્રી નેમચંદભાઈ સંયમ માર્ગ વિહારવા નિશ્ચિત બની ચૂક્યા હતા. 16 વર્ષની ઉંમરમાં એક દિવસ કોઈને કીધા વગર ઘર છોડીને ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને શ્રી નેમચંદભાઈમાંથી પરમ પૂજ્ય મુનિશ્રી નેમ વિજયજી બન્યા. સંયમ જીવનના પહેલા જ વર્ષમાં પ્રકરણ, વ્યાકરણ, સાહિત્ય એક્સેટ્રા અવગત કરી લીધા હતા અને તે જ વર્ષમાં પર્યુષણ વ્યાખ્યાનમાં શ્રી કલ્પસૂત્રની સંસ્કૃતની પીઠિકા એકદમ સુંદર, લગાતાર, અટક્યા વગર વાંચી હતી. તેઓએ સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિ એટલે કે ઇનડેપ્થ અને શાર્પ માઇન્ડના બલથી ખૂબ જ ઓછા સમયમાં અનેક શાસ્ત્રોનું ગ્રહણ કરી લીધું હતું. તેઓની આ જ્ઞાનલબ્ધિ, પ્રભાવશાળી વ્યાખ્યાન શૈલી અને કડક સંયમ રુચિની યોગ્યતા જોઈને અને જવાબદારીપૂર્વક નેતૃત્વ અને સંચાલન કરવાની ક્ષમતા જોઈને તેઓના વડીલ ગુરુબંધુ પરમ પૂજ્ય પન્યાસ શ્રી ગંભીર વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં વિક્રમ સંવંત 1964માં જીન શાસનના હિસ્ટ્રીમાં લગભગ 300 વર્ષ પછી શાસ્ત્રીય વિધિ કરીને આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા સર્વપ્રથમ આચાર્ય ભગવંત હતા. આગળ જતા તેઓ જીન શાસનને 8 વિદ્વાન આચાર્ય ભગવંત અને અનેક વિદ્વાન મુનિવરો સમર્પિત કરી શક્યા. તેઓના વિશાળ શિષ્ય પ્રશિષ્ય સમુદાય વચ્ચે તેઓ પ્રેરણા અને આદરનું કેન્દ્ર રહ્યા અને શાસન સમ્રાટ તરીકે તેમની વિશેષ ખ્યાતિ બની હતી. વિક્રમ સંવંત 2005 એટલે કે કેલેન્ડર યર 1948ના દિવાળીના પર્વમાં એક ભવ્ય જીવનનું 77 વર્ષનું ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીનું દેહ વિલય સ્થળ 50 જ ડગલા દૂર જન્મસ્થળથી હતું. એઝ યુઝ્યુઅલ વિડીયો એન્ડ કરતા પહેલા મારો હજુ એક સવાલ. શું તમે જાણો છો કે પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના નવરત્ન કોણ હતા? નેક્સ્ટ વિડીયોમાં આ ટોપિક ઉપર ચર્ચા કરશું. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.